આવીને ડાયરેક્ટ પાછું ફોન જોવા માંડે. ઓય ગુલ્ફી કાઢી દો ને એકાદી ચાકતો જાવ. કાઢો હાલો. ગુલ્ફી સક્સેસ નથી ગઈ, કાઢ્યું પણ ખાલી ડાયરેક્ટ ખાલી હરી જ નીકળી. એટલે હવે આમાંથી કરું. હાલજો હાલે ખાવી. ઓય મોગી ગયો પીચો જોવા. 4:30 વાગે નીકળો તમે. આ તો મારો ભાઈ બંધે, આ એનો ભાઈ બંધે. મને બોલો ભાઈ. એક્સપાયર. હવે સવારના 7:30 વાગવા આવ્યા છે ને બાજુ. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય બ્લોગ. આ બાજુ સવારમાં જો અત્યારે ચા ઉભરાતો રહી ગયો. મારું ધ્યાન પડી ગયું અચાનક. મેં કીધું ચા ઉભરાઈ એટલે નો ઉભરાણો, બાકી હમણાં ઉભરાઈ જાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. થોડું ઘણું ઊંચેથી બોલે, મેં કીધું મોટેથી બોલે. આમ જઈ હવામાં સ્ફૂર્તિ રખાય. આમ હાવ નમાલાની એમ ન બોલાય. એમ હું સામું જો એમ જ હોય. સ્ફૂર્તિ જ હોય રોજ. હો એ તો ખબર છે. અને અત્યારે જ આ બાજુ ભાખરી બને છે અને ચા. તો ભાઈ આજનો દી ખાઈ લઈશ, કારણ કે અઠવાડિયા દાંત કાઢોમાં કહું હું સમજ્યા. આને કાંઈક જરાક આલુ બાલુ કહેતા ને પાછું. અઠવાડિયામાં હે ને એક દી એવો રાખ્યો કે જે દી તે દી ગમે એ ખાઈ શકું આખો દી. એટલે આજે ઓમય, કારણ કે આજે આખો દી બહારનું જ ખાવું જોઈએ વગર કીધે. કારણ કે ઘરે આવીશ તો જ આવીશ બપોરે, એવું છે. અત્યારે વયો જઈશ ઓફિસેથી બપોરે પછી આવીશ બાકી ડાયરેક્ટ બહુ પીચર જોવા જવાનું. તો ભાઈ સાંજે ડાયરેક્ટ 9:30-10 વાગે નવરા થઈ. તો ખબર આવે 10 વાગે પછી કઈ જમવાનું તૈયાર નહીં હોય. અને ખોટું ત્યારે પછી હું કહીશ ને ખોટી રાયડું નાખશે આખો દી ભાઈ જોઈને. સાંજે આટલા વાગે એટલે હું જમીને જ આવીશ બહાર. એમ ના એ ખોટું તમને પછી કે હેરાન કરે મને ને એ મન નો મજા આવે. એટલે અત્યારે ચાલો ભાખરી હેરાન કરે મને હવાર બહાર હોય. તું કેસ હોય તો હું ખાઉં હોય. તો ભાઈ ચાલો અત્યારે નાસ્તો કરી લઈ ને ભાઈ તૈયાર થઈ જાય ને ભાગી ઓફિસે. બપોરે આવીશ તો આવીશ ખરી. હવે ચાલો મેં અત્યારે કીધું મારી છે ને અડધી ભાખરી કરજો, આખી માન નથી ખાવી. તો એને ભાખરી નાની કરી નાખી. તો ભાઈ ચાલો એક ભાખરી અને ચા ખાલી ખાઈ. ચાલો આ બાજુ ચા અને ભાખરી રેડી છે ને આ બાજુ કંઈક પૂરી છે એકાદી. તો અત્યારે નાસ્તો કરી લઈ. અને હજી તો કોઈ ઉઠ્યું નથી. સૌથી પહેલાં હું ઉઠી ગયો, પછી હું ઉઠ્યા, બીજા કોઈ દી ઉઠી જ ગયો. તો હું 5 વાગ્યા ઉઠી ગયો તો, પણ આ તો નાઈને પછી થોડીક વાર હજી કંઈ ઉઠ્યું નહોતું, નાસ્તો બાસ્તો બેનો નહોતો, ઘડીક વાર ઉઠી ગયો હતો. બાકી હું 5 વાગ્યા ઉઠીને નાઈ લીધું. મંદિર હમણાં રસ્તામાં જાય ત્યારે જાતું જવું. ઓકે હવે ચાલો હાલો નાસ્તો કરી લઈ. ઓલી ઉઠીને આવી ગઈ છે એને કોલેજે જવાનું હોય છે. વળી જવાનું હોય આવી જાય કોલેજે. હે ઓ જવાનું હોય નકર રોજ જાસ નથી જાતી તો કાંઈ જ જવાનું. ચાલો કાંઈ બોલશે નહીં તો હું નાસ્તો કરી લઉં, બાકી મારે ભાખરી ખરી જાય. સવારના 9 વાગી ગયા છે ને આ બાજુ 9 વાગ્યામાં હજી 10 મિનિટની વાર છે. અને આ બાજુ તૈયાર થઈ ગયો છો. હવે પહેલાં જઈશ ઓફિસે, પછી ઓફિસેથી બપોરે ઘરે આવીશ તો આવીશ, બાકી ડાયરેક્ટ મૂવી જોવા. ના હું જોઉં કાંઈ જોતી ઘગા જેવું પેન્ટ ઘગા જેવું એને ગમે હું કંઈક લઈ આવું પહેરવાનું વાંધો. ઘગા જેવું હોય કાં પછી એમ કે ફિટ થતું હોય એમાં હું થોડાક ઓલા પોળા પેન્ટ હોય ને એમાં મજા આવે પહેરવાની. એટલે એ ઘગા જેવું ને અત્યારે બધા આવા જ પહેરતા હોય. ઓકે નહીં અત્યારે જો અહીંયા પોતે અહીંયા બેઠા ભાખરી ખાવા. હું સવારે બેઠો તો 7:45 વાગે ખાઈને ઉપર વહી ગયો. હજી એ એમનેમ ડીશ ન્યા ન જ એમનેમ પડી છે. એ પડી હોય તારે હું તને કીધું હતું ને તું ખાઈ જજે આવી પાછો. એમ કે હું થોડી વાર પછી ખાઈશ. એવું કોઈ નથી બોલ્યું. એ રેવા દે વધારીને બોલે ખોટું. મને કે થોડી વાર એવું ત્યાં ક્યાં બોલીને ગયો હોઈશ. તો લાવો ગુલ્ફી ખાઈ લઈ પછી જાવ. ડાયટિંગ જ છે એટલે આજે કહું તો હું આજ નો દી ચીટ ડે ભાઈ. બુધવારે નક્કી ને બુધવારે હું ખાઈ શકીશ ગમે. આજે તો હું આખો દી બહારનું જ ખાવાનું એટલે સમજ્યા. એટલે હું કહું બીજું કાંઈ નથી કહેતો. બરાબર ઓકે બરાબર. હવે અત્યારે જો આવું છે હમણાં અહીંયા બેઠા હતા, અત્યારે અહીંયા આવીને ડાયરેક્ટ પાછું ફોન જોવા માંડે. ઓય ગુલ્ફી કાઢી દો ને એકાદી ચાકતો જાવ. હે હું લેતો આવું. તો ભાઈ ચાલો હવે મારે જ કાઢવી જોઈએ ગુલ્ફી. એક મિનિટ હાલો બીબામાં જ કાઢી લઈ ગુલ્ફી. તો ભાઈ રાય એમાં હું અત્યારે ખાતો જાઉં, કારણ કે રાઈતે હવે આવીશ કદાચ બપોરે આવીશ તો, બાકી રાઈતે વધશે નહીં એટલે હાલ્યો કાઢો હાલો. શું ઓકે ભાઈ પાણીનો ગ્લાસ. પાણીના ગ્લાસમાં તો સમાઈ જાય. હે ભાઈ ચાલો પાણીનો ગ્લાસ એક જ થયું ભાઈ. એમાંથી ભરું કે એમાંથી બરોબર ને. બોરામાં ઘણું કે ટીપમાંથી હું ફેર પડે. આખો જ છે ભાઈ હાલ્યો ને લ્યો. ભાઈ ચાલો આમાં જાય છે. બહાર ઢોરાઈ નહીં જોજો. છત્રી કાઢે ભાઈ હમણાં. એમાં આખો આ બીબુ છે ને એમાં પલારી દેવાય. બુડી ઓમાં બોરામાં આખું પલારી દેવાય. આમ અંદર નાખી દેવાય પછી બહાર કાઢે એટલે થઈ જાય ને આખું બોરામાં બધી એક નીકળી જાય.
તો હવે ચાલો, અત્યારે ગુલ્ફી સક્સેસ નથી ગઈ, કાઢ્યું પણ ખાલી ડાયરેક્ટ ખાલી હરી જ નીકળી. એટલે હવે આમાંથી કરું, હાલ્યો. અલે શું? હા કા આમાં તા નીકળી જઈએ અમે 3 વૈધા. હવે એમાં હું ઓમાં તો આમાં હજી ચમચી નાખીને આમાં હજી ખાઈ શકું, પણ ઓમાં તો ચમચીમાંથી ખાઈ શકે એમ નથી, કારણ કે એમાં નીચે અણીવાળું છે તો ચમચી ત્યાં જરીક અંદર ન જાય, ઉપરથી પાતળું હોય નીચે હા અણીવાળું હોય, એટલે કેમ ખાવ એટલે આવડી આવે. આખી નીકળે છે કે નહીં જોઈ હવે. તે પેલા આ પાછી હતી ત્યાં મૂકી દઈ. શું લાગે આ સક્સેસ થાહે થાહે થાહે? શું લાગે નીકળશે? તો જોઈ ચાલો અત્યારે નીકળે છે કે નથી નીકળતું. લે એમાં ત્યાં કાંઈ ફેર ન પડે બાપા. ઓ ફાઇનલી જો ભાઈ ગુલ્ફી નીકળી ગઈ છે, તો ગુલ્ફી ખાઈ લઈ. અને આ બાજુ જો મારા ફ્રેન્ડનો એનો બ્લોગ આલે ખાવીએ. ઓય એ જમવા બેઠી છે અત્યારે, ખાઈ લે ગુલ્ફી. ચાલો અત્યારે ફાઇનલી ભાઈ ઓફિસેથી અત્યારે પહોંચી ગયો પિક્ચર જોવા. 4:30 વાગે નીકળ્યો તો મેં કીધું 5 વાગે શો છે. ઓલ ઇન્ડિયામાં 20 મિનિટ લેટ, એટલે 5:30 વાગે હવે ચાલુ થાય. અમારી યારે જો આ બે ભાઈબંધે, આ તો મારો ભાઈબંધ, આ એનો ભાઈબંધ. હવે અત્યારે પબ્લિક તો ફૂલ આવી ગયો. 5 વાગે એન્ટ્રી તો મળી ગઈ, પછી શો ચાલુ થાય 5:20 પછી. બે ભાઈબંધ આવી રહે. તો ભાઈ શું કેવું ભાઈ, હાઉ વોઝ એક્સાઇટમેન્ટ યોર ફોર ધુરંધર 2? બોલો બોગસિયા તું કહેતો હતો. નો સ્પોઇલર. આવી રહ્યા ભાઈબંધ, તમારી ભાઈ એક્સાઇટમેન્ટ બોલો ભાઈ. ઓકે એક્સાઇટમેન્ટ તો હતી. અત્યારે 20 મિનિટ તો લેટ થઈ ગઈ ઓલ ઇન્ડિયામાં બધે. આ પ્રીમિયર શો છે ને, પહેલો શો છે. ચાલો જો શો ભલે 5 મિનિટ 10 મિનિટ લેટ થાય, ચેનલ સબસ્ક્રાઈબ કરાવી નાખીશ. અડધી કલાક પછી હવે ચાલુ થવા મળ્યું. દોઈડા આવો બધા. અડધી કલાક પછી અંદર જવા. ચાલો જો ફાઇનલી થઈ ગયું હવે. અડધી કલાક માથે થયું ત્યારે હવે બધે ઓલ ઇન્ડિયામાં લેટ હતો. અમુક જગ્યાએ 20 મિનિટ ચાલુ થઈ ગયા, અહીંયા અડધી કલાક અંદર આવી ગઈ. ફાઇનલી હવે શો પતી ગયો રાતના 10 વાગ્યા. અને ઓલા ભાઈ ઇન્ટરવ્યુ દઈને આવ્યા. દઈ દીધું તો વાંધો નહીં. અને અત્યારે જો ફૂલ લાઈન છે. હવે સાચું કાલથી ચાલુ થાય, કારણ કે કાલે રિલીઝ તો આજ તો પ્રીમિયર હતું. મૂવી ફૂલે ફૂલ મજા આવી ગઈ. પહેલા ભાગ જેવું જ હતું, પહેલાં કરતાં મજા આવી ગઈ. હવે ચાલો રાતના અત્યારે 10 વાગી ગયા. અને અત્યારે જો ઢોસા આવ્યા, અત્યારે લાઈનમાં બેઠા, કારણ કે હવે 10 મિનિટનો વારો, હવે 10 મિનિટ પછી વારો આવશે. થોડીક વાર બેઠા ભાઈ. રાતના 11:15 વાગી ગયા છે. અને આ બાજુ ફાઇનલી હવે જમીને મૂવી જોઈને અત્યારે ઘરે આવી ગયો. ઓફિસેથી ડાયરેક્ટ વહી ગયો તો મૂવી જોવા. રસ્તામાં ને ઓફિસે જવામાં ફૂલ મોડ થઈ ગયું હતું, પણ વાંધો ન આવ્યો, કારણ કે ઓલરેડી અડધી કલાક બધે પિક્ચર મોડું હતું આખા ભારતમાં. બધે અમુક તેલુગુ લેંગ્વેજમાં અને તમિલ લેંગ્વેજમાં કદાચ શો કેન્સલ થઈ ગયા હતા, કારણ કે એમાં કન્ટેન્ટ હજી ડિલિવર ન થયો ને, પોગવાનું બાકી હતું મૂવી. એટલે એના હિસાબે ઓલ ઇન્ડિયામાં પ્રીમિયર થોડુંક લેટ હતો પહેલો શો. તો ભાઈ અત્યારે ફાઇનલી પ્રીમિયર, હવે રિલીઝ તો હજી કાલે થવાનું. કાલથી ખુલ્લાની બુકિંગ એ બધું થાય, કારણ કે મૂવી ખરેખર મજા આવે એવું હતું. પહેલું હતું ને એવું જ. આમાં ટૂંકમાં શરૂઆતમાં થોડુંક લાગે આમ મોટું છે, પછી જેમ જેમ આગળ હાલતું જાય બધું આમ ખુલતું જાય ને મજા આવતી જાય. તો ભાઈ ફૂલ મજા આવી ગઈ. હવે આ સાથે આજનો લોક અહીંયા પૂરો કરીએ છીએ. લોકોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.